આણંદ જિલ્લાના ખંભાતનગર રોડ પર આવેલી મુનિ યુનિવર્સલ સ્કૂલમાં આજે વાલીઓનો ભારે હોબાળો જોવા મળ્યો। 3 મહિના પહેલા અને ફરી 2 દિવસ પહેલા એક માસૂમ બાળક સાથે શિક્ષક પ્રકાશ દ્વારા શારીરિક અડપલા કર્યાના આક્ષેપો સામે વાલીઓએ સ્કૂલ મેનેજમેન્ટ સામે નારાજગી વ્યક્ત કરી હતી। ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ કેમ્પસમાં એકઠા થયા હતા। સ્કૂલ મેનેજમેન્ટે મીડિયા સમક્ષ ઘટનાને જૂની ગણાવી સ્પષ્ટતા કરી હતી। શિક્ષકના બચાવમાં આપેલા નિવેદનથી વાલીઓ વધારે ગુસ્સે થયા છે। હાલ સ્કૂલમાં પોલીસ પહોંચીને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે, જાણે ઘણા વાલીઓ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન તરફ જવા રવાના થયા છે। ગઈકાલે 15 પેરેન્ટ્સ વાલીઓ અહીંયા આગળ આવેલા હતા અને એવી રજૂઆત કરી કે અહીંયા અમારા જે આર્ટ ટીચર પ્રકાશભાઈ પટેલ છે એમણે બીજા ધોરણના છોકરાઓ ક્લાસ 2ના છોકરાઓ એમણે એમ કે અડપલા કર્યા કે આવી રીતે કર્યું છે, એમણે બેગ પર બેસાડે તો આવું કરે। એ અત્યારે નથી કર્યું, પણ અગાઉ ક્યારે કરેલું છે એવી વાત છે। ગઈકાલે કોઈ બનાવ બનેલો નથી। હવે આ શિક્ષક દ્વારા જે બી કંઈ અડપલા કરવાનો બનાવ બનતો હતો તો સ્કૂલ મેનેજમેન્ટને ખ્યાલ છે કે નહીં? ના, એક વખત 3 મહિના પહેલાં ખાલી એક છોકરીએ એવી રીતે કહેવામાં આવેલું કે મારો હાથ પકડ્યો અને આ ટીચર એમ કે જ્યારે છોકરાઓ ડ્રોઈંગ કરતા હોય ત્યારે એમ કે નજીક મોઢું લાવે, એટલે અમે તે જ વખતે એ ટીચરને બોલાવીને કહ્યું, હવે એ ઉંમરલાયક માણસ હતા એટલે ત્યારે એવું કોઈ વિચાર ના આવે કે ચલો આ માણસે કોઈ ખોટી રીતે વિચાર કર્યો હતો એવી રીતે, પણ જે છોકરીના હાથ પકડ્યો એ એમને ખસેડવા માટે એના હાથ પકડેલો હતો અને છોકરાઓ દોડતા હતા એટલે એને કહ્યું કે તું વ્યવસ્થિત દોડ, એવું કરવા માટે એ નજીક ગયા। છોકરાઓને એવું લાગ્યું કે અમને આવી રીતે કરે છે। હાલ આ શિક્ષક ક્યાં છે? એને અમે ગઈકાલે એમણે રાજીનામું આપી દીધું, એ ઘરે જતા। શા કારણે રાજીનામું આપ્યું? શા કારણે રાજીનામું આપ્યું? અમે કહ્યું ભાઈ તમે આ બધું કર્યું છે તમે તો તમે કરશો તો આ વસ્તુની જાણ આપને થઈ હતી તો પછી આપણે તાત્કાલિકના સમયે તમારે પોલીસને જાણ કરવી જોઈએ ને સ્કૂલ મેનેજમેન્ટ તરફથી? હા, તો કેમ કરવામાં કાલે ના આવી? તાત્કાલિક તમારે જાણ કરવી જોઈએ। પેરેન્ટ્સ છે તે વખતે એવું કહ્યું ભાઈ અમને આને તમે એ કરી દો અને જવા દો, મારે આ ટીચર અહીંયા જોઈએ નહીં। એટલે પછી જ્યારે વાર્તા પૂરી થઈ ગઈ, આખી વાત પતી ગઈ હતી, એટલે પછી અમે એને કહ્યું કે ચલો હવે અમે બીજું કંઈ કરવા પડશે। ત્યાં સ્કૂલના જે વર્ગખંડો છે તેના સીસીટીવી પણ બંધ હતા એવી વાત કરી છે, શું કહેશો? એ 1.5 મહિના પહેલાં થોડું ડેમેજ થયેલું આ ઇલેક્ટ્રિસિટીના કારણે, અને મીનવાઇલ અમારે દિવાળી વેકેશન હતું એટલે અમે ઓર્ડર આપી દીધેલો હતો અને મટીરિયલ મંગાવેલું અને એ રિપેર કરવાના હતા। એમાં એક એસી પણ બગડી ગયેલું, 3 પંખા પણ બગડી ગયેલા, 2 પ્રોજેક્ટરને પણ ઇફેક્ટ આવેલી હતી, એટલે એ મટીરિયલ આવવાનું હતું અને ત્યાર પછી સ્કૂલ ખુલી, 3જી તારીખે મારી સ્કૂલ ખુલી અને ત્યાર પછી એ મટીરિયલ દિવાળીના કારણે મટીરિયલ આવી શકેલું નહીં। આ શિક્ષક દ્વારા